સંબંધી અને ગામ અને નાત ને નોતર નો ખાતો તો રૂપિયો ગામ નો હું મારા બાપ અહીંયા જે એમ કહેવાય છે કે ગામના સરપંચ પ્રતિનિધિ ભાઈઓ જે સેવા આપી રહ્યા છે તે મંદિરના પટાગણની અંદર આઈના સેવકો મંદિરના પૂજારી પુષ્કર બાપુ સગા સંબંધી બેન દીકરી સગા વાલા ગોર બારોટ ગવત્રી આજ બધાને અહીંથી અનિલભાઈ બારોટનું આમંત્રણ છે. કદાચ કોકને અમારા ભાનુમાંથી કદાચ આવો ન કહેવાનું હોય તો ભાગવતના સાનિધ્યમાં આજનું આવો કરીને અનિલભાઈના શબ્દમાંથી ધ્યાન આપ્યું અને આ એમ કહેવાય છે કે માએ તમને નોતરે માનજો કે બારોટ બધાને આશ્વાસન આપે છે. કોઈ એમ નહીં કહેતા કે અમને ભાનુમાએ આશા આવો ન કીધું. આજ ભાનુમાં જે કામ કરી રહ્યા છે ને એની એવડી ઉંમરે આપણેથી ભલા માણા આપણા પગે નહીં હાલે. તેથી આ એવડી ઉંમરે કામ કર્યા એકવાર તાળીના ગરગાડથી માને વધાવો. આ બધા આયોજન કરવા ને એ તો કઈક હાથ પેઢીના ખૂન ભેગા થાય ત્યારે થાય. અને આ તમારી ભૂમિ છે ને લેખ ટેક અને ધર્મની જા પાણે પાણે વાત સંત સુરા દાતાર અને વીર વસરા જેવા જા એમ કહેવાય છે કે એક એક પાણાની અંદર વાસ કરી રહ્યા છે. આ ભૂમિની અંદર કદાચ 1 કિલોમીટરથી માંડી અને 2 કિલોમીટરથી વ્યાજ આવ અને જ્યાં અમારે પુષ્કર દાદાનો અવાજ સંભળાય અને ત્યાં સુધી પશુ પક્ષી ગાય ભેંસ કે કોઈ પણ જનાવર કે કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ એમ કહેવાય છે કે એક્સિડન્ટ થયું હોય કે કદાચ એમ કહેવાય છે કે અવરતે જીવ ગયો હોય અને પુષ્કર બાપાનો અવાજ સંભળાય અને ભાગવતના શબ્દો પડે એમ જોઈ ના એને એમ જો હાથ મારે મોક્ષ ન મળે તો મારું ભાગવત નો કહેવાય. 2 કિલોમીટર સુધી હો તમારા વરિયા પરિવારના વડીલોને બાપ દાદાને તો તમે આજે માએ એવું કામ કર્યું કે એને મોક્ષ મળી ગયો. પણ ભાગવતમાં આવડી તાકાત છે કે તમે કદાચ 2 કિલોમીટર આગળ સાંભળતા હશો ને તો તમારા જે કોઈ વૈયા જાવ એ વડવાને પશુ પક્ષીને બધે મોક્ષ મળે. આમાં તો એ તાકાત છે મારા બાપ. આ કોઈ જેમ તેમ નથી. અરે શબ્દ એક શોધો અને સંહિતા નીકળે. એક શોધો અને સરિતા નીકળે. સુધી તાસીર છે આ ધરતીની આયા મહાભારત વાવું અને પાછું ગીતા નીકળે. અરે ધબકે કાંઈક લક્ષ્મણની રેખા ત્યાંથી રાવણો બીતા 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 નીકળે. અને જનક જેવા આવીને કદાચ હળ હાકે ને તો હજી સીતા નીકળે. તાર વિના એ સંતુરનો તમે તોડી શકો પણ મોરના ટહુકાને તમે એમ ન તોડી શકો. ડરાવી ધમકાવી તો ઇન્સાનના 2 હાથને જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ ન જોડાવી શકો. શિખરો કઈક સર કર્યા. તમે આવા મોટા મોટા મંદિરો કરી શકશો પણ તમારે જેની પાછળ મરવું હોય ને તો પોતાનું માથું દેવું પડે અને પોતાની પડેલી એક એમ કહેવાય છે કે કમાણી દેવી પડે તો આવા પિતૃને અને વડવાને મોક્ષ મળે. મારા બાપ મારે તમને ઘણો આનંદ કરાવવો છે. એ ગતિ સુનોમતી અભિયા ગતિ દિયે જ્ઞાન જ્ઞાતિગત ગંગાગત ન કરતો તો અવગત માન. શબ્દો પર ધ્યાન આપજો. 4 ગત કીધી છે. એમાં પ્રથમ આવે નાચ ગત. નાચે હરવું નાચે ફરવું નાચ હારે રાખવો નેડો નાચ છે ની ગંગાનો પ્રવાહ. પુષ્કર દાદા બીજી આવે ગત ગંગા. આજ તમે ગંગા તમારા આંગણે ઉતારી છે. જેમ ભગીરથ એમ કહેવાય છે કે સગર રાજાના 88,000 પુત્રને જેથી પડીને ભસ્મ થઈ ગયા કે સગર રાજાના પુત્ર અંશુમાનનો દીકરો અશુમાનનો દીકરો એમ કે ભગીરથ 4 પેઢીએ તપ કર્યું તેથી ગંગાજી ઉતરી ગઈ. આ દેવી તમે ગંગા ઉતારી છે. પણ ત્રીજું અભ્યાગત. આમાં એમ કહેવાય છે કે અહીંથી કોઈ જગ્યામાં મહેમાન જાવ હોય કોઈ આપણા મહેમાન જાવ હોય કોઈ સત્તાધારની જગ્યામાં જાવ હોય ના કોઈ 5 રૂપિયા આપ્યા હોય તો એ અભ્યાગતનો રૂપિયો કહેવાય બાપુ. અને ચોથી છે ને એ ગતિ ગંગા. એક નાનો પ્રસંગ લઈને પછી મારી વાણીને આગળ લઉં. જદી દરિયાના પેટાળની અંદર ટીટોડીએ બાપુ ઈંડા પૂજ્યા.
ટીટોડીના ઈંડા આ દરિયાની વેળ આવી એટલે વેળમાં પાછા આવી ગયા. એટલે ટીટોળી આવી કકળાટ કર્યો કે હે મોટા પેટવાળા, તે અમારા ઈંડાને દરિયામાં લઈ લીધા બાપ. તું જો અમને એમ કહેવાય છે કે તારવા વાળો ધક્કો મારી તો અમને કોણ બાપ તારશે? ટીટોડીનો કકળાટ દરિયે સાંભળ્યો નહીં. પછી પાછળથી એમ કહેવાય છે કે હોલા નીકળ્યા. હોલાએ કીધું શું છે? તો કે દરિયો મારા ઈંડા લઈ ગયો છે, મને સપોર્ટ આપ. હોલાએ સપોર્ટ આપ્યો. ટૂંકમાં વાત કરું, કાગડાએ સપોર્ટ આપ્યો, પોપટે સપોર્ટ આપ્યો. બધા પક્ષી એમ કહેવાય આખી ઈંડ ખાણમાંથી બધા એમ કહેવાય છે કે પોતાનો સહારો આપ્યો ને દરિયાની માથે દુનિયાનું પક્ષી ભેગું થઈ ગયું. પણ જેથી ગરુડ ઉડીને જાતું હતું તેથી વિચાર એવો કે આ હું બધા કકળાટ કરે છે, આમ ફરીને ગઈ. ભગવાનના શરણ કમળને આવીને ઊભું રહી ગયું. વિષ્ણુ ભગવાને આમ નજર કરી ગયા, ગરુડ તને અભિમાન શેનો છે? કાંઈ નહીં ભગવાન, કે તારી નાતનો તિરસ્કાર કરીને આવ્યો છે, તું મારું વાહન છો એટલે જા તારી નાતની પહાને કરીને હાડા તેણથી મને મોઢું નહીં બતાવતો. એ ગતિ સુનો મતી અભિયા ગતિ દી જ્ઞાત જ્ઞાતિગત ગંગાગત નગરતો તું અવગત માન. આ વડવાની જો તને ખબર નહીં અને ભૂલી ગયો તું ભાન. જે જ્ઞાતિએ જન્મ્યો તે જ્ઞાતિએ તરાય. અભિમાન લો જ્ઞાતિનું ડૂબો નહીં જરાય. ગઢ એ જ ગાડું હતું પ્રભુનું અભિમાન. શું મારો અપરાધ છે? શું થયું મારા નાથ? આ કૃપા કરીને મને ચરણમાં રાખો, હું છું તમારો દાસ. ગરુડ જવાને ભગવાને હાડા ત્રણથી મોઢું નું થયું. ગરુડ પણ સાંભળજોમાં આવતું છે. આજ તો ભલામણા તમારો બારોડ તરીકે હું સામો બેઠો છું. પ્રજાપતિ સમાજ એટલે જેને ઘેરે બ્રાહ્મણો આવે ઉતારા કરે, મહિનો થી રોકાય, જેના ભાણે સમય. જેની ઘેરે ગામના સાધુ આવે ને મહિનો દિવસ એમ કહેવાય કે ખેડ કાશ્યથી આવતા આવે તો મહિનો દિવસ ગમે. પોતાના બારોટ આવે એક જ દુહો બહુ સારો કીધો બાપુ. ગુણો ધૂણો અને ધાબળી, પછી વાળું અને વિશ્રામ. જે ઘર પંખિયા સોમ કે બાપુ તે ઘર કુંભારા ધામ. 6 મહિનાના છોકરાને ભગત કહેવાય અને 100 વર્ષના બાપાને ભગત કહેવાય. હું એમ કહું છું, જ્યાં સુધી કુંભારની દીકરી માથે ઓઢીને બેસે ને તેથી આવા સાધુ મારો અને બ્રાહ્મણના કાયમી પગલા રહે. બાકી સમય જાતા એમ કહેવાય છે કે કાલ કોનું હું થાય કોને ખબર. તમે તો કોણ જ્ઞાતિ છો? ફતાદારથી માંડી ઢેડ પરબ સુધી લીલો, પરબથી માંડી ઢેડ 5 સાલની ભૂમિ સુધી લઈ લો. બાપુ ધરા પીને ધાન નો નીપજે અને કુળવીને માઢું ન હોય. એની કુકે જેસલ ને જખરો નીપજે એની માં હોથલ ફટમણી હોય. અરે ભર પથે અને મેપો ભણે પછી થોડી વર ખમીર. આ તો તારી પેઢીએ પીર પીધો જળુકોળ ભૂષણ દાદરા. કુંભારે ઇલકાપ લીધો છે. આહો ધોકો બીજી કુંડી આપી, શીપને કંદોરો આપ્યો, ચોથું પોતાનું છત્ર આપીને કુંભ લેશો. ત્યાંથી કુંભાર વર્ણ કહેવાના. અને આજ આપણે બધાને યાદ કર્યા, પણ એમ કહેવાય વરિયાની કુળદેવી મારી ભગવતી સાઉન્ડના ભુવાને યાદ ન કરી ત્યાં સુધી બધું અધૂરું છે. તો આ પિતાંબરભાઈ જાવ એનાથી આવો. અનિલભાઈ મારો તમારું સન્માન કરવા માંગે છે મારા બાપ. આજે ને કોઈ પૂછતા નહીં ને રમવા દેજો 5 મિનિટ. અને આજનો ડાયરો છે ને કઈક અનોખો છે. મને ભરોસો છે મારા ધીજીમાનો. મને એમ નહીં કે અનિલભાઈ હું છે ને આજ 100 મહિનાના છોકરાને આંખમાં નીંદર આવવા દઉં, તમારો બારોટ મટી જાવ ભલા મને. જોરદાર તાળથી વધાવજો. જેના આંગણે માં